સૌથી મોટા સમાચાર અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે અત્યારે આવી રહ્યા છે કે જ્યાં બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યું છે, ટેબલ ઉપર બેસવા માટેની તૈયારી ચાલી રહી છે। કેટલીક બાબતોને લઈને અત્યારે હાલ અંતિમ તબક્કાની અંદર વાતચીત પહોંચી ચૂકી છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની અંદર સહમતિ થાય। જો કે બંને દેશો વચ્ચે સહમતિ થાય તેની માટે ટેબલ પર ચર્ચા, એક તરફ તહેરાનની અંદર બેઠકો અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે બેસીને અનેક દેશોના વડાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે। જો કે તમામની વચ્ચે આજે વહેલી સવારે સમાચાર સામે આવે છે કે ઈરાનના દક્ષિણ ભાગની અંદર અમેરિકી સેનાનો એક હુમલો આવે છે અને હુમલાની અંદર એ આખી જવાબદારી અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમથી એ માહિતી આપવામાં આવે છે કે હા, એ હુમલો અમેરિકા સૈન્ય દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે બંને દેશ વચ્ચે ફરી એકવાર મહાયુદ્ધના ભણકારાએ અત્યારે હાલ વાગી રહ્યા છે। બંને દેશ વચ્ચે સીઝ ફાયરની ચર્ચાઓ ચાલી રહી છે। એ સીઝ ફાયર છેલ્લા કેટલાક સમયથી લંબાઈ રહ્યું છે અને એની વચ્ચે હવે અમેરિકાએ હુમલો કર્યો છે અને હુમલાની અંદર સેન્ટ્રલ કમાન્ડ ઓફ અમેરિકાથી એ માહિતી મળી છે કે અમે આ કાર્યવાહી સેલ્ફ ડિફેન્સની અંદર કરી છે। ઈરાન એ પોતાના એ દરિયાઈ પટ્ટાની અંદર એ માઇન્સ બિછાવી રહ્યું હતું જે અમેરિકી સૈન્ય માટે ખૂબ ખતરનાક હતું કે જેના કારણે અમેરિકાની સેનાએ તેની સામે વળતો પ્રતિકાર એટલે કે જવાબની અંદર હુમલો કર્યો છે। આ તમામની વચ્ચે સેન્ટકોમના પ્રવક્તા ટિમોથી હોન્સ્કીએ આખી આ માહિતી આપતા જણાવ્યું કે અમેરિકી સૈન્યની યુદ્ધ જહાજોને ખતરાથી બચાવવા માટે આ હુમલો થયો છે। વધુ વિગત આપતા તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકી સેનાનો આરોપ છે કે માઇન્સ બિછાવવાથી આંતરરાષ્ટ્રીય જહાજો અને અમેરિકી યુદ્ધ જહાજોને ખતરો હતો, જેના કારણે યુદ્ધ વિરામ દરમિયાન અમેરિકી સંયમ રાખ્યું હતું સેનાએ, પરંતુ આ માઇન્સ બિછાવવાની કામગીરી એ સંયમ રાખી શકાય તેવી ન હતી, તેના કારણે હુમલો કર્યો છે। જો કે આ તમામની વચ્ચે અન્ય એક જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે જેની વાત કરવામાં આવે કે હવે જે દક્ષિણ ઈરાનની અંદર હુમલાની ઘટના બની છે, જ્યાં ઈરાન એ પોતાના યુદ્ધ માટેના હથિયારો બનાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે એક જ રાતની અંદર બે જગ્યા ઉપર હુમલાની ઘટના બની છે અને જ્યારે આ હુમલાથી બંને દેશોની વાતચીતમાં આવે ચોક્કસ અવરોધ આવે તેવું નિષ્ણાંતોનું માનવું છે। જો કે જે બીજી જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં બંદર અબ્બાસ પોર્ટ નજીક સરફેસ ટુ એર મિસાઇલ સાઇટ પર હુમલો કરવામાં આવ્યો છે, આ બીજી જગ્યા છે કે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે એક સાથે બે જગ્યાએ હુમલો છે અને સીઝ ફાયરની વચ્ચે અમેરિકી સેનાએ પોતાના સ્વ બચાવમાં હુમલો કર્યા હોવાની વાત એ સેન્ટ કમાન્ડથી માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।